ઇલેક્શનને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દરેક પાર્ટીએ તેમના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ત્યારે સુરતના રાજકારણમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે આ જે ઉમેદવાર છે તેની ઉપર પ્રજાની ઘણી બધી આશા અને અપેક્ષાઓ જોડાયેલી હોય છે. ત્યારે આ જે ઉમેદવાર છે કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જશે તે ખૂબ મહત્વનું બની રહે છે. આપણી સાથે વોર્ડ નંબર 20ના ઉમેદવાર પ્રતિભાબેન છે. આપણે તેમની સાથે વાત કરીએ. જી પ્રતિભાબેન, કયા મુદ્દાને લઈને તમે જશો પ્રજાની વચ્ચે? ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સુરત શહેરે ખૂબ વિકાસ કર્યો છે અને દરેક વોર્ડમાં ખૂબ સારા કામો થયા છે. જે પણ કામો અધૂરા રહ્યા છે તેને અમે આગળ ધપાવીશું અને સુરત એક ગ્રોઈંગ સિટી છે. સતત જેમ વસ્તી વધે છે એમ લોકોની માંગ પણ વધે છે, તો એ માંગને અમે પૂરી કરવાની, એને સુખ સુવિધાઓ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું અને સરકારની જે પણ યોજનાઓ છે એ જનમાનસ સુધી પહોંચાડીશું અને એને લાભ અપાવીશું. પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે. ઘણા બધા જૂના જોગીઓ હતા જેઓ કટ થયા છે અને નવા ઉમેદવારોને પસંદ કર્યા છે, તો તમારી પર વિશ્વાસ મૂક્યો છે, તો તે વિશે શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાની પાર્ટી છે. એ દરેક વ્યક્તિ પર બરાબર ધ્યાન પણ આપે છે. હું 15 વર્ષથી સેવાકીય કાર્યોમાં અને પાર્ટી સાથે જોડાયેલી હતી, તો મારા કાર્યોને જોઈને પાર્ટીએ મને સેવાનો મોકો આપ્યો છે અને એક વિશ્વાસ અને ભરોસો પણ વ્યક્ત કર્યો છે કે હું ખૂબ સારું કાર્ય કરીશ અને લોકોની સેવા કરીશ. વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, જેવી રીતે રોડ, રસ્તા, ડ્રેનેજ. તો તમે જ્યારે પ્રજાની વચ્ચે જાઓ છો તો કયા મુદ્દાઓ ખાસ કરીને પ્રજાની સમક્ષ રાખો છો કે આ મુદ્દાઓ તમારા વિસ્તારમાં ખાસ કરીને સોલ્વ કરવાની કોશિશ કરી છે? સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાએ ઘણા બધા કાર્યો પૂર્ણ કરી દીધા છે. અમે પ્રજાને પૂછીએ છીએ કે તમને કયા હજુ પ્રશ્નો છે તમારા, જેનું અમે નિરાકરણ લાવીએ. એમના પ્રશ્નો પૂછીએ છીએ, ડાયરીમાં નોટ કરીએ છીએ અને એનું નિરાકરણ લાવવાની હવે અમે કોશિશ કરીશું. આ ઉપરાંત જે પણ અધૂરા કાર્યો છે એને પણ ઝડપથી પૂરા થાય તેની પણ અમે પૂરેપૂરી વ્યવસ્થા કરી છે. અને આ ઉપરાંત હવે સિનિયર સિટીઝન છે એના માટે ગાર્ડનની વ્યવસ્થા છે, તો અહીંયા ખૂબ સુંદર ગાર્ડનની વ્યવસ્થા હજુ કામ ચાલી રહ્યું છે, એના પર અમે ધ્યાન આપીશું. જે ગરીબ વર્ગના લોકો છે જેનું મા કાર્ડ બનવાનું બાકી રહી ગયું હોય તો એનું પણ મા કાર્ડ બનાવશું અને સરકારની જે પણ મહિલાની રોજગારલક્ષી યોજનાઓ છે એ પણ અમે મહિલાઓ સુધી પહોંચાડીશું. અને સરકારની ઘણી બધી યોજનાઓ છે જે આજે નવી યોજનાઓ, નવા બજેટમાં મહિલાઓને સ્થાન મળ્યું છે, બિઝનેસ માટે સ્થાન મળ્યું છે, તો એની પણ અમે માહિતી આપીએ છીએ અને એને કનેક્ટ કરીશું. ઉમેદવારો જ્યારે પ્રજાની વચ્ચે જાય છે ત્યારે ઘણા બધા વાયદાઓ કરતા હોય છે, પરંતુ જ્યારે એક વખત કોર્પોરેટર બની જાય છે પછી એ વાયદાઓ પૂરા નથી કરતા, તો તે વિશે તમારું શું કહેવું છે? આ એક અપવાદરૂપ વાત છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર એ તો એટલો બધો પ્રામાણિક હોય છે કે દરેક પ્રજાના મુદ્દાને એ ફૂલફિલ કરવાની કોશિશ કરે છે. આપણે જોશું, જો અમે વાયદો પૂરો નહીં કર્યો હોતે તો આપણે જે રસ્તા પર ઉભેલા છે તમે એ જ જોઈ લો, એ આટલો સુંદર નહીં હોતે, આટલા બગીચાઓ સુંદર નહીં હોતે, કેટલી સ્વચ્છતા છે સુરત સ્વચ્છતામાં આગળ અગ્રસર આવ્યો છે, એટલા બધા એવોર્ડ મળ્યા છે. જો કાર્ય નહીં થયા હોતે તો આ એવોર્ડ નહીં હોતે અને અમે કામ કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યા છે, આ એનું સાક્ષી છીએ. ઓકે, અને લાસ્ટ સવાલ કે ગત ટર્મમાં આપ પાર્ટીએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, એના 27 સીટ આવી હતી, તો આ વખતે પણ આપ પાર્ટી ઝંપલાવ્યું છે, તો એને તમે કઈ રીતે જુઓ છો? આમ આદમી પાર્ટી પાસે વિકાસના કોઈ મુદ્દાઓ નથી, એ ફક્ત વિરોધ પક્ષમાં છે એટલે એને વિરોધ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટી જે પણ વિકાસના કાર્યો કરે એમાં કંઈ ને કંઈ વાંધો વચકો કાઢીને એને વિરોધ કરવાનું કાર્ય છે. એ ફક્ત સોશિયલ મીડિયા પર સ્ટાર છે, ગ્રાઉન્ડ લેવલ પર એમનું કોઈ અસ્તિત્વ નથી. અને જ્યારે એમની સીટો આવેલી હતી ત્યારે જે પાસનું આંદોલન હતું એનો એને લાભ લીધેલો હતો. કશે ને કશે કાર્યકર્તા બીજી વસ્તુ માટે નારાજ હતા અને એના માટે એનો લાભ લીધેલો હતો. પણ આ વખતે સુરતના લોકો જાગૃત છે, એને ખબર છે કે અમારે મિસગાઈડ નથી થવાનું. ભાગલા પાડોને રાજ કરો એ કોંગ્રેસની નીતિ હતી, આમ આદમીની પાર્ટી હતી કે જે પણ કાર્ય છે એનો વિરોધ કરો, સોશિયલ મીડિયા પર સ્ટાર બનીને આગળ આવો. પણ હવે એવું કંઈ જ નથી, લોકો જાગૃત થઈ ગયા છે. જી બિલકુલ, અનેક ઉમેદવાર પણ છે આ વિસ્તારના, આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું. જી સર, આપ જણાવો, આપ આ વિસ્તારમાં ફરી રહ્યા છો, આ વિસ્તારના મુખ્ય પ્રશ્નો કયા છે? આ વિસ્તારના જે સોસાયટીઓ અને સીસી રોડ એના પ્રોબ્લેમ હતા, લગભગ અડધી સોસાયટી ઉપરના પ્રોબ્લેમ, કે હું વોર્ડનો પાસ પ્રમુખ છું અને અમે લોકોએ લગભગ પ્રજાના 60% જેટલા પ્રશ્નો તો પૂરા કર્યા છે. પ્રજાની પાસે અમે બેસીને સામેથી માંગીએ છીએ કે ભાઈ તમારી સોસાયટીમાં એપ્લિકેશન કરો તો તમને આટલી સુવિધા મળશે. 40% પ્રશ્નો કયા છે? 40% પ્રશ્નમાં કંઈ બાકી નથી. લોકોને થોડું નાનું કોઈને નવી લાઈનો નખાવાનું કામ છે કે હવે સોસાયટીઓ 30-40 વર્ષ જૂની જે થઈ ગઈ છે એને અમે હવે સજેસ્ટ કરીને એપ્લિકેશન કરીને જે એ લોકોની પાણીની ડ્રેનેજની લાઈનો જૂની ગઈ ત્યારે સોસાયટીઓમાં 15 જણી જતા હતા,
આજે સોસાયટીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો જે એ લોકોને રોજ પેલા મહિને 2 મહિને કોઈ મશીન બોલો આપણે પ્રોબ્લેમ હતી દૂર કરવા માટે હવે કોર્પોરેશનના સહયોગથી નવી લાઈનો સોસાયટીઓમાં નાખી રહ્યા છે, તેની ઉપર સીસી રોડ આપે એટલે એ લોકોનું સમાધાન લગભગ છે. જૂની પાણીની લાઈનો 40 વર્ષ જૂની થઈ ગઈ છે, એ કટાઈ ગયેલી તેને બદલે નવી એ લોકોને પીવીસીમાં થઈ જાય છે, એટલે એમાં તો હેલ્થ માટે બી ઉપયોગી થાય છે, હેલ્થ બી સારું રહે છે. આ બધા પ્રશ્નો અમે જાતે દોડીને પૂરા કર્યા છે. હવે અમે જાતે જ્યારે અમે ઇન્વોલ્વ થયો છું તો મને આ એરિયામાં ખબર છે કે કેટલું ક્યાં કોની કઈ સોસાયટીઓનું કામ બાકી છે, તો અમે લોકોનો સાથ સહકાર બહુ જ છે અને સારી રીતે પૂર્ણ કરીશું. શું કહેશો સુરતની જનતાને તમે? સુરતની જનતાને ભારતીય જનતા પાર્ટી માટે સુરતની જનતાને તો પૂર્ણ વિશ્વાસ છે અને સુરતની જનતાને એક જ કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ખૂણાનો, કોઈ પણ વોર્ડનો કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ આપત્તિકાળ કંઈ પણ વસ્તુ હોય ત્યારે સૈનિકની જેમ આવીને તમારે એમની માટે ઊભો રહે છે. જનતા જાણે છે ત્યારે બીજા કોઈની પાસે જોવાનો પણ ટાઈમ નથી. એ સુરતની જનતા ભારતીય જનતા પાર્ટીને કોઈ દાડો નકારતી નથી ને પૂર્ણ બહુમતથી વિજય આપે જ છે અને આ વખતે પણ આપશે જેવી અમને પૂર્ણ ખાતરી છે. હમણાં તો ઘણા બધા વાયદાઓ તમે કરી રહ્યા છો, પણ ઇલેક્શન જીતી ગયા પછી આ વાયદાઓ કેટલા પૂર્ણ થશે? વાયદાઓ આજ લગી પૂર્ણ કરતા આવ્યા છે તો જ પ્રજાને વિશ્વાસ છે, એટલે અમારા વાયદા આજ સુધી કોઈ ફ્લોપ ગયા નથી ને અમે 100% એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રહી ગયા તો અમારા આગળ કન્ટિન્યુ રહી જ છે. આજે આ મસ્ત ટોરેન્ટ પાવર જોડે પીપી ધોરણે જે મસ્ત ગાર્ડન બની રહ્યો છે એની જોડે બાજુનો શિવાજી ગાર્ડન પણ આપણે આ 2 ગાર્ડન સાથે બંધ કરીએ તો કોને પ્રોબ્લેમ થાય એટલે એક ગાર્ડન કમ્પ્લીટ થશે એટલે બીજો બી શરૂ થશે ને લોકોને એની અંદર એક આધુનિક સુવિધાથી આધુનિક ગાર્ડનો પણ મળશે, આધુનિક એક્સરસાઇઝના સાધનો પણ મળશે, એટલે લોકો અમારી સાથે બહુ કોઓપરેટ છે. દે આર વેરી હેપી વિથ અસ. સુરતના કોઈ બી અમે ખરો છો તમને ખબર જ છે કે પ્રજા અમારા કાર્યથી ખુશ છે અને પ્રજાને કોઈક વાર કોઈ એ આકસ્મિક એવો પ્રોબ્લેમ આવે ને નહીં પહોંચે ત્યારે થોડો અકળાટ હોય પણ તે પછી પાણીના ફુગ્ગા જેવો હોય છે ને નીકળી જાય છે. જી બિલકુલ, તો આ છે વોર્ડ નંબર 20ના ઉમેદવારો હતા કે જેમની સાથે ચેનલ સુરતે વાત કરી. તેઓ ઘણા બધા મુદ્દાઓ છે, રોડ, રસ્તા, ડ્રેનેજ છે, તેવા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે અને તેઓએ પણ જીતની આશા વ્યક્ત કરી છે.